અરે તમે ઘડીક ખમો, હજી તમને તો જમાડવાના છે. વાત કરો. હા તો અમારા રજવાડામાં કોઈ ભૂખ્યું ગયું જ નહીં. નહીં. એક દી બપોર વસાડે બાપુ હુતા થા અને કૂતરું આવ્યું, ઈ ડેલો ખુલ્લું હતો ને એમાં ઈ ભૂખ્યું ઉઈ ગયું. જો બંધ હોત ને તો હું એને તેદી ધરવી દે. એટલે તમે ઘડીક ખમો. એટલે ધરવી દે એટલે ધોકે ધરવી દે કે ના ના, ખવરાવી. વાંધો નહીં, પૂછતા જાઓ. મહારાજાને ઘડી ખમા. બોલો બધાણજી. હવે ભૂદેવ કહે કે લીવડા શ્રીફળ શિકાર દીધા કે મારે ઘેર વયું જવું. અરે નહીં નહીં પ્રધાનજી, નહીં એ ભાઈ ઘડી ખાઈ. જય ભૂદેવને કહી દિયો કે ઢીલ રાજા પટિયારને ગમતી નથી, માટે લગ્નના સારા મુહૂર્ત ગોતી પુત્ર પ્રતાપના નામની કંકોત્રી લખી શ્રી ગણેશ પણ બેસાડતા જાય. એ ઘર દાદા, એક નાનું એવું કામ રહી ગયું. બોલો ને. સાથોસાથ લગ્નનું મુહૂર્ત જોતા જાવ એટલે અમારે મેસાટાની ઉપાધિ નહીં. હા, ખતરો હતો. હા, એટલે તો કહું છું. હવે વાદળા છા છે એટલે આ કામ પછી મેસાટાનું પતી જાય ને એમ. એવું છે. હા. દક્ષિણા કોણ દે? હે? દક્ષિણાનું શું છે? દાદા તું તો શીખણો બહુ. હેનો શીખણો? હજી એક કામ નથી કર્યું છે તો દક્ષિણા માંગવા મળ્યા યાર. આવું થોડું હોય કઈ અમે. તો તમે તમારા બ્રાહ્મણ પાસે કરાવી નાખો, મારું કામ થોડું છે. ભાઈ અમારા ગોર હાજરમાં નહીં. ક્યાં વૈયા ગયા? હવે ઈ હાર સમૂહ લગ્નમાં ગયા. અને અમારા ગોર દાદાનો નિયમ છે કે ઈ છૂટક લગ્ન નથી કરતા. તો ઈ એકારે ઘાણવો કાઢ નાખે. આ તે એમાં બાપુને ભેળવી ગયો? એ બાપુને થોડા એમાં ભેળવાય, રજવાડા થશે. એવું છે. તો હા તો કાઈ વાંધો નહીં, દક્ષિણા આપી દેજો એટલે બધું થઈ જાય. એટલે દાદા તું તો શીખણો બહુ યાર. મારી વાત સાંભળો. હા. તમારા લગ્ન થઈ ગયા? તો લગ્ન તો છાજ હોય ને. ઓહો, તો બાય હોતી છે. ગાંડો લાગે છે. લગ્ન છાજ બાયું ન હોય. છોકરા એ છે. આ તો છોકરાય છે. કેટલાક છે ભગવાનની દયાથી? અમારા ગરીબ માણસને કેટલા હોય? 100 હાથ છે. હે? 100 હાથ. 100 હાથ હોમવર્ક હોય ઈ કહેવાય ને. પણ હોમવર્ક થી માંડી રવિવાર સુધી લડી લઈએ એવા. હા. એમ? હા બોલો. 100 હાથ. 100 હાથ. બધું તમારું થઈ રહી છે એમાં? થઈ રે, અમુક ઘટે તો લઈ લોન બોન છોકરા ઉપર. એવું છે. લોન ન દે ભલે છોકરા લઈ જાય. છોકરાનું નામ તો તમને ખ્યાલ છે ને? નામની કઈ જરૂર નથી. તમારે કામ કરવાનું છે કે નહીં? લગ્ન કામ કરવાનું છે પણ તમને એટલા છોકરા છે એમાંથી એકાદ નામ નહીં આવડતું હોય. નામ તો આવડતા આવે ને. ભગો ભૂરો ભીખો ગોબરો નાંદેડો કાકાનો ટીણીયો. કાકા ટીણીયો તમારો નહીં, કાકાનો ટીણીયો એટલે ઈ કાકાનો બહુ હેવાયો છે. ઠીક. હા હા બરાબર. એને કાકા ભેગો જ રે. કાઈ વાંધો નહીં, દક્ષિણાની વાત કરો, એમને કાઈ નહીં થાય. કાકાનો ટીણીયાને કરું. કાકા ટીણીયા નથી કહેવાનું. તો બાપુની વાત કરો, દક્ષિણાની વાત કરો. મહારાજાને ઘણી ખમા. બોલો પ્રધાનજી. ભૂદેવે એક કામ નથી કર્યું છે તો દક્ષિણા માંગવા મળ્યા. શું વાત કરો છો પ્રધાનજી? અરે શું નહીં, હા શું. મેં કીધું આ પિંગલગઢ નગરી છે. બરોબર છે પ્રધાનજી. પણ નો મેળ આવ્યો. કે રોકડા દેહો તો કામ થાય. અરે પ્રધાનજી, હવે તો પિંગલગઢનો અડધો કારોબાર તમને હોપી દીધો છે. જાઓ, તમારા ગળાની અંદર સોનાનો ચેન પહેર્યો ની દાદાને દક્ષિણામ દઈ દો. આપણે નથી જોતો. જાઓ જાઓ. પણ બાપુ એના હપ્તા બાકી છે. લે ભાઈ, તારી દક્ષિણા આવી ગઈ છે. બાપુ આરે હિસાબ કરી લ્યો. અરે ભૂદેવ, આજે વેરી હતા એમાંથી વેવાઈ મનાવતા જાવ છો અને શીખ માંગતા શરમાતા નથી. શરમ આવે છે ભલા માણા. અમારે 5 માણા વસાડે બેહવું હોય. અરે ભૂદેવ, શીખ તમને અવશ્ય આપીશ, પરંતુ ક્યારે? કે જ્યારે મારો પુત્ર પ્રતાપ પરણી ઉતરે અને રાજા અજમલ તમને જેટલી શીખ આપે એથી સવાઈ શીખ રાજા પટિયારની હશે. આજે જીવતા જાવ છો એ જ તમારા માટે મોટામાં મોટી શીખ છે. ઘણી ખમા બાપુને, ઘણી ખમા. આમ જ હોવું જોઈએ. સાંભળ્યું? બાપુનો એક જ સવાલ છે. હાજાને રોજ આવું હોય તો લગ્નનું મુહૂર્ત જોતા જાવ અને ગોરાણીમાં તમને ગોતે ઈ કરતા આ કામ કરતા જાવ. તમારા પિંગલગઢમાંથી અહીંથી બ્રાહ્મણ બધા જે હબકાવી મારે છે એનું કારણ જ આ છે. હું બધા અહીંથી ભાગી જાય ને એનું કારણ જ આ લાગે. પણ બ્રાહ્મણ જ એવા આવે હાવ શીખણા. કાંઈ કાઢ લેવાનું ન હોય. નહીં વાજબી ખાતે હોય દેવાની જ હોય દક્ષિણા. અમારા રજવાડામાં હું ભૂખની તાણ છે એ તો ખબર જ છે. તો પછી જોઈ નાખો. હાલો લગ્નનું મુહૂર્ત, દક્ષિણા મળી જાય. ક્યારે? હે? ક્યારે મળે છે? તમે કામ તો પૂરું કરો. આપણે અહીંયા બેહી મંડપ નીચે સમજી લેવું. અમે જાન લઈને આવશું ને તો ઈ હો
35-36 જણા હશે વશાળે બેહાડી છું માંડવો સમજવા ટાણે હવે વિશ્વાસ આવ્યો માંડવાની છે દાદોય ડુપ્લિકેટ લાગે નીકળી દક્ષિણા કરે એટલે માંડવાની છે મેળ આવી જાય ને હા માંડવા નીચે નો ફાવે તો બારો બાર વૈયા જાવ એમ હા બોલો કાઈ વાંધો નહીં હાલો હું તમારું કામ કરી નાખું છું હા બસ આજ પેલા રે પનારે ગોરદેવ ફેર રે એ પેલે માને લગાડ્યા રે હોય પેલા રે પાંડે રે પંચ દેશી આજ બીજા રે પનારે ગોરદેવ ફેર એ બીજે પાને લાગણિયા રે હો બીજે પાને લાગણિયા રે હો આજ બીજા રે પને રે વિસુડો રે સિયો રે આજ ત્રીજા રે પનારે ગોરદેવ ફેરવે રે ઓ ત્રીજે પાને લાગણિયા રે હોય આજ ત્રીજા રે પાને રે લગનિયા આવ્યા રે એ સરજાતીને લખવી ગંગોતા રે લખવી ગઈ ધોળા કાળી ધોળા નામ ગણપતિ દાદાને નારવા ધમ શ્રી ગણેશ એ સારો રે મારા ગણેશ સુડાલા એ ગણેશ સુડાલાની મોટી એ પનાળા ધમ શ્રી ગણેશ એ સારો રે મારા ગણેશ ઓ બોલો લગ્ન ના મુહૂર્ત આવી ગયા હા સોમ કેતા સગુણાબેન પૂનમ કેતા પ્રતાપભાઈ બાપુની વાત કરો મહારાજાને ઘણી ખમા બોલો પ્રધાનજી લગ્નનો મુહૂર્ત બહુ સારામાં સારું આવ્યો છે સોમ કેતા સગુણા પૂનમ કેતા પ્રતાપરાય બંનેની રાશિ મળતા આવે છે અને ભૂદેવ ઘેર જવાની રજા માંગે છે મારથી કંટાળી જાય અરે પ્રધાનજી જય ભૂદેવને કહી દો કહી દો કે પિંકગઢ બહુ મોટું છે અરે બહુ મોટું જાડેરી જાન આવશે અને ઉતારાની તૈયારી રાખે અને પ્રધાનજી આપણે વેરીના વંશમાં જાનું જોડીને જ આવી છે તો પ્રધાનજી આપણા રાજની અંદર ઘોડા કેટલા બાંધ્યા છે 645 ઘોડા છે શાબાશ પ્રધાનજી શાબાશ અને હાથીડા કેટલા બાંધ્યા છો પ્રધાનજી હાથીડા 335 છે એમાંથી 2-3 બીમાર છે શું થયું પ્રધાનજી એને હવે એને બાપુ ઉધરસ ને શરદી થઈ ગઈ તો પ્રધાનજી જય બરાબર છે બાપુ હવે હોંજમાંથી હેડાઈ કેમ કાઢવા એટલે ઈ અરે પ્રધાનજી તો જાઓ તમારે જાનમાં આવવા નથી થતું તમે એની સેવા કરો જાઓ આવો પ્રસંગ ને મારે નહીં આવવાનું હું કેતી નો વાંચતો હતો મારે ફટાકડો ફોડવો અરે પ્રધાનજી ઈ મૂંગા પશુ કહેવાય પેલા એની સેવા કરવી પડે પ્રધાનજી મૂંગા પછી પેલા ખપી જાય બાકી હું જાનમાં આવી
કાંઈ વાંધો નહીં પ્રધાનજી, ઉભા થઈ જાઓ. પ્રધાનજી, આજ પિંગલગઢનો છેલ્લો ને પહેલો વરસ છે, કાંઈ વાંધો નહીં. અહીંયા 2 સિપાહી મૂકી અને તમે જાનની અંદર આવજો. અને પ્રધાનજી, ઈ ઘોડાને શણગારો, ઈ હાથીડાને શણગારો, કારણ કે જોઈ રાજા અજમલ અચૂક પામવા જોઈ અને આજ આપણી પિંગલને સાગમટે નોતરી દ્યો, કારણ કે આજ રાજા અજમલના ઉતારા પણ ટૂંકા પાડવા છે. જેવી આજ્ઞા બાપુ. મુજાવમાં આપણે જેવડા રૂમ છે ને એવડા તેને બાથરૂમ છે. હા, કહી દે. એ ગોરદાદા, બોલી જાઓ. અમારા મહારાજા કઈ જેવા તેવા નથી. ઈ એક રજવાડું હોકારે છે. અમારા મહારાજા રજવાડું જ કરે છે. મેં ક્યાં કીધું ગુલફીન કારખાનું હોકારે. જાન આવશે જાડી, સગવડ હારી રાખજો, જેથી કરીને અમારા જાનિયાને બેઠો નું આવવું પડે. એમ. હા અને કાલ તો તમે કહેતા હતા કે 635 ઘોડા છે. હા, આ 645 થઈ ગયા, એનું કારણ? કારણ કે રોજ શું છે, વધતા હોય ને ઘટતા હોય, એમાં તો અમુક માયગા લઈ જતા હોય ને. ઠીક એમ છે. હા યા કોક ને પાછા દાતારના દીકરાને દઈ દેતા હો ને. હા, અમે તો દઈ હતી. એવું? હમણાં બાપુને ખબર હોય ને 3 હાથી આપી દીધા. કાંઈ વાંધો નહીં, બોલો બીજું. રસોઈમાં શું બનાવવાના? અમે જાન લઈને તો આવી, પણ કાંક જમવાનું હોય ને તો મજા આવે, કારણ કે અમે તો જો ભાઈ જાન લઈને આવીએ એટલે. હા, જમવાનું તો હોય જ ને, કેમ ન હોય. હા, તો હું જમવામાં બનાવશો? તમારે શું હાલે? હા, અમારે તો ભૂખમાં ગાજર હાલે. નહીં હાવ બીજા હોય એનું તો જોવું પડે ને. હાવ ગાજર નહીં હોય તો ભેગી કોબી છે. કોબી હોત ઠીક, તો એક કામ કરજો ને, ભેગું બીટી નાખજો. સ્લાડ જ બનાવી નાખું, એમાં શું થઈ હા, ગયું? બસ રેડી. લાડવા બનાવશું, મોજ કરો જાવ. લાડવા લાડવા આવડે? તમે આવવાના? હા, હું બનાવે, એમાં શું થઈ ગયું? તમે બનાવશો? અમે બનાવીશું. તે ઘેરે ઘા વાગે? ઘેરે પ્રસંગ આવે તો ઘેરે બનાવીશું. ઘેરે બનાવો? ઘેરે બનાવીએ. હે, તારું ઘરમાં હાલે? ઘરમાં હાલે જ એટલે અડધી રાતે આ ગામમાં છું. હા, નકર મારું હાલે, પણ રમણ ભમણ હાલે. થઈ જાય બધું, એવું ઘર ઉઠી ન કરવાની હોય. ઘર ઉઠી હું પણ આપણે ન બોલવું હોય, ઝાડ બોલાવે. ઈ તો કોઠાવાળા કહેવાય, ઈ હમાવવી પડે. તમે કોઠાવાળા લઈને રખડતા લાગો. નહીં, અમારે તો હું હામટી પગથાણ રહે એટલે હમાઈ. કાઈ વાંધો નહીં, હાલ. આજો હરખે ઉમંગે ગોર દેવ